નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શિરીષ સુરતી આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન જ્ઞાન લાઈવમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, તમે જેની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છો એ ધોરણ 11નું વાર્ષિક પરીક્ષા માટેનું ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું મહત્વનું કહી શકાય એવું નવનીત પબ્લિકેશનનું જે તમારી વાર્ષિક પરીક્ષા માટે ખૂબ ઉપયોગી છે એવું વિકાસ પરીક્ષા લક્ષી જે અસાઇનમેન્ટ છે એ તમારા માટે આવી ચૂક્યું છે વિદ્યાર્થી મિત્રો, અને એ પણ આદર્શ પ્રશ્નોપત્રો સહિત તમારા માટે આવ્યું છે. અને એ નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે, એટલે કે 30% તમારા માટે હેતુલક્ષી અને 70% તમારા માટે વર્ણનાત્મક આધારિત પ્રશ્નો એ પ્રમાણે તમારા માટે આવશે. એ સરસ મજાનું તમારા માટે નવા રૂપ, રંગ અને ડિઝાઇન સાથે વિદ્યાર્થી મિત્રો આવી ચૂક્યું છે. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ ધોરણ 11 જેનો વિભાગ સી નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવવાના છે. વિદ્યાર્થી મિત્રો, વિભાગ સી એટલે કે તમારા માટે એ વ્યાકરણ આધારિત વિભાગ છે, અને આ જે વ્યાકરણ આધારિત વિભાગ છે એનું આપણે બિલકુલ સચોટ સોલ્યુશન મેળવશું. વિદ્યાર્થી મિત્રો, સમગ્ર યુટ્યુબ ચેનલમાં સૌ પ્રથમવાર તમને આ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટના સોલ્યુશન તમને પ્રાપ્ત થવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને અહીં આગળ જેટલો અભ્યાસ કરવામાં આવે એટલો જ તમે અભ્યાસ પૂરેપૂરો ધ્યાનથી તમે કરશો તો તમે પરીક્ષામાં ઝળહળતી તમે સફળતા પ્રાપ્ત કરી શકો છો. તો વધુ સમય ન લેતા વિદ્યાર્થી મિત્રો, આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. તો શરૂ કરીએ વિભાગ સી. ઓકે, વિભાગ સી ની શરૂઆત કરીએ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે કેટલીક સૂચનાઓ એ સ્ક્રીન ઉપર આવી ચૂકી છે. આ સૂચનાઓ તમે ધ્યાન આપો. આ જે સૂચના છે એમાં સૌથી પહેલામાં પહેલી જે સૂચના છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે, તો જુઓ કે માંગ્યા પ્રમાણે ઉત્તર તમારે લખવાના છે. પ્રત્યેકનો તમને વિદ્યાર્થી મિત્રો 1 ગુણ મળવાપાત્ર થશે. ઓકે, હવે એની નીચે બીજી સૂચના છે, જુઓ કે નીચેના સમાનાર્થી શબ્દોને સામસામે જોડવાના અને લખવાના. પ્રત્યેકનો તમને અડધો ગુણ મળવાપાત્ર થશે, એટલે કે 0.5 ગુણ મળવાપાત્ર થશે. પરીક્ષામાં તમને 5 શબ્દો આપેલા હશે, એ 5 માંથી તમારે કોઈ પણ 4 શબ્દો લખવાના. તમને અડધો ગુણ છે એટલે તમે 4 શબ્દો લખો, એના તમને કુલ 2 ગુણ મળવાપાત્ર થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર તમને 23, 24, 25 અને 26 નંબરના પ્રશ્નોની અંદર અને 27 નંબરના પ્રશ્નની અંદર વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્ન પૂછાશે સમાનાર્થીનો. એક તમને વધારાનો હોય, પરંતુ વિદ્યાર્થી મિત્રો આપણે વ્યાકરણ વિભાગનો જ્યારે અભ્યાસ કરતા હોઈએ ત્યારે મારા મંતવ્ય પ્રમાણે હું તમને જણાવું તો આપણે વ્યાકરણ વિભાગની અંદર આપણે બધું જ લખવું જોઈએ. ઓકે, આ મારું પર્સનલ ઓપિનિયન છે. હવે તમે જે રીતે પછી તમારી પાસે પરીક્ષાની અંદર સમય રહે છે કે કેમ એના આધીન થઈને તમારે કામ કરવાનું રહેશે. ઓકે, તો આપણે આગળ જોઈએ. સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો, અહીં આગળ જે આ પ્રશ્ન શબ્દ છે, અહીં આગળ આ એક જવાબ 1 છે અને જવાબ 2. ઓકે, આમાંથી એક આપણે જવાબ લેવાનો અને એક જવાબ આમાંથી લેવાનો છે. ઓકે, તો ભાઈ પાષાણ, પાષાણ એટલે શું? બરાબર, તો પાષાણ શબ્દનો અર્થ થશે પથ્થર અને બીજો અર્થ થાય પહાડો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે સાચો જવાબ લખી શકીએ. ઓકે, એટલે 1 નંબર આપણે જોયો. હવે આપણે 2 નંબર જોઈશું વિદ્યાર્થી મિત્રો. તો ભાઈ કાસ્ટ, કાસ્ટ એટલે કે લાકડું. અહીંયા આગળ જોઈએ કાસ્ટ એટલે કે એક જવાબ થશે લાકડું અને બીજો જવાબ થાય આપણું ઈંધણ. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો, ત્યાર પછી આપણે 3 નંબર જોઈએ દરવાજો. દરવાજો એટલે કે કમાન્ડ અને અહીં આગળ બારણું. ઓકે, તમારા માટે જવાબ આવી જશે. 4 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો વાગયુદ્ધ. વાગયુદ્ધ એટલે કે બોલાચાલી. ઓકે, એક અર્થ થશે બોલાચાલી અને બીજો અર્થ થશે ગરમાગરમી. ઓકે, તો આ રીતે આપણે જવાબ લખી શકીએ. હવે આપણે જો જવાબ આપણી પાસે કેટલા માંગેલા 4, આપણા 4 જવાબ થઈ ગયા, પરંતુ એક આવડે છે તમને વધારાનો સમય છે તમારી પાસે, તો તમે લખવું હોય તો લખી શકો છો. તો ભાઈ શ્રમજીવી એટલે કે મજૂર અને આ તરફ આવશે કામદાર. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખીને તમે પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. અને વિદ્યાર્થી મિત્રો, વ્યાકરણ આધારિત વિભાગ હોય ને એટલે એવું કહેવામાં આવે છે કે ભાઈ ટીપે ટીપે સરોવર ભરાય. કારણ કે વ્યાકરણ આધારિત વિભાગ છે ને, એટલે જેની અંદર આપણને અડધો ગુણ, 1 ગુણ, અડધો ગુણ, 1 ગુણ, એવી રીતે આપણે પૂરેપૂરા માર્ક્સ આપણા કવર કરવાના છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ચાલો આપણે આગળ જોઈએ. જોડકા નંબર 2.
ઓકે, ચલો હવે એની અંદર સમાનાર્થી શબ્દ જ છે વિદ્યાર્થી મિત્રો. આ જોડકા નંબર 2 એટલે કે સમાનાર્થી શબ્દનો જે બીજો ભાગ છે. ઓકે, ચાલો એક ભાગ જોયો આપણે. હવે આપણે આગળ જોઈએ બીજો. એનો પહેલો ટેકો. ટેકોનો અર્થ શું થશે? આધાર અને સમર્થન. આ રીતે આપણે જવાબ લખી શકીએ વિદ્યાર્થી મિત્રો. ચલો 2 નંબર જોઈએ. વન. વન એટલે કે જંગલ અને અહીંયા આગળ આપણે જોઈએ તો ભાઈ કાનન. ઓકે, ચલો 3 નંબર જોઈએ. શ્રી કૃષ્ણ. તો ભાઈ શ્રી કૃષ્ણ એટલે કે શ્યામ સુંદર અને અહીંયા આગળ આવશે દેવકી નંદન. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો બિલકુલ સરળતાથી તમે જવાબ લખી શકો. ચલો 4 નંબર જોઈએ. વિતપ. વિતપ શબ્દનો અર્થ થશે શાખા અને ડાળી અને રૂઆબદાર એટલે કે પ્રભાવી અને જુસ્સાદાર. બસ આ રીતે બિલકુલ સરળતાથી વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ લખવાના છે. ઓકે, અથવા તમે ડાયરેક્ટલી આ ટેકો છે તો એની બાજુમાં તમે અહીં આગળ આધાર એ લખી શકો, બરાબર, અને અહીં આગળ તમે સમર્થન, તેની બાજુમાં અહીં આગળ તમે સમર્થન પણ લખી શકો. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે જવાબ તૈયાર કરવાના થાય છે. ઓકે, તો આ રીતે જવાબ તમે તૈયાર કરશો તો પણ ચાલશે અને આવી રીતે જોડશો તો પણ ચાલશે. પરંતુ સૌથી બેસ્ટ રીત છે કે આપણે આ જે પ્રશ્નો હોય ને શબ્દો એના બંને બાજુમાં સાચા જવાબ લખવાના. ઓકે, તો આપણે અહીંયા ગાડી લખીએ છીએ, બરાબર. જંગલ અને કાનન. શ્રી કૃષ્ણ ભાઈ શ્યામ સુંદર, બરાબર, અને બીજો અર્થ થાય છે દેવકી નંદન. વિટપ એટલે કે શાખા અને ડાળી. રૂઆબદાર એટલે કે પ્રભાવી અને બીજો અર્થ થશે જુસ્સાદાર. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ લખી શકીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ 3 નંબરનું. અહીંયા આગળ સમાનાર્થી શબ્દોનું જોડ. ચલો પહેલો નંબર છે સીમાડો. સીમાડો એટલે કે હદ અને અહીં આગળ આપણે જોઈએ તો આપણો મર્યાદા, બરાબર. એટલે આપણે અહીંયા આગળ જવાબ લખવો હોય તો કઈ રીતે લખી શકીએ છીએ? ભાઈ સીમાડો એટલે કે હદ અથવા તો મર્યાદા, બરાબર. સીમા આપણે અહીંયા આગળ લખી શકીએ છીએ મર્યાદા. ચાલો ત્યાર પછી જોઈએ 2 નંબર લાવણ્ય. તો ભાઈ લાવણ્ય એટલે કે સૌંદર્ય અને રમણીયતા. તો આપણે આવી રીતે જવાબ લખી શકીએ સૌંદર્ય અને રમણીયતા. ચાલો ત્યાર પછી આપણે જોઈએ 3 નંબર અધિકાર. અધિકાર એટલે કે હક, બરાબર, હક અને દાવો. ચાલો ત્યાર પછી આપણે જવાબ લખીએ હક અને દાવો. 4 નંબર જોઈએ આણ્યો. આણ્યો એટલે કે ગોખલો, બરાબર, અને બીજો અર્થ થશે તાંકો, બરાબર. ચાલો આ રીતે આપણે જુઓ ગોખલો અને તાંકો. ચાલો ત્યાર પછી 5 નંબર જોઈએ માટીડો. તો ભાઈ માટીડાનો અર્થ થશે મરદ અને પુરુષ. શું થાય છે એનો અર્થ? મરદ અને પુરુષ. આ રીતે આપણે તેનો અર્થ લખી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો હવે આપણે આગળ જોઈએ 4 નંબરનું જોડકું વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ સમાનાર્થી શબ્દ. તો પહેલો જ શબ્દ જોઈએ હક. ઓકે, હક એટલે કે અહીંયા આગળ એનો અર્થ શું થશે? ભાઈ વદન, પીડા, શુકાની, ફરમાન કે તરજુમ. તો પહેલો જ અર્થ થશે એનું ફરમાન અને બીજો અર્થ થાય છે આદેશ. ઓકે, ચાલો 2 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. તો 2 નંબર ચહેરો એટલે કે અહીં આગળ જો વદન અને અહીં આગળ જોઈએ આનંદ. 3 નંબર અનુવાદ. અનુવાદ એટલે કે તર્જુમો અને ભાષાંતર. ઓકે વિદ્યાર્થી મિત્રો. નાવિક એટલે કે ભાઈ અહીં આગળ જોઈએ શુકાની અને અહીં આગળ ખલાસી. ઓકે વિદ્યાર્થી મિત્રો. ચલો વેદના એટલે કે પીડા અને દર્દ. આ રીતે તમે સાચા જવાબ તૈયાર કરીને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 5 નંબરનું જોડકું તમારા માટે છે સમાનાર્થી શબ્દ છે. એમાં પહેલું ઢગલો. ઢગલો એટલે કે પુંજ અને ગંજ. ઓકે, ચાલો ત્યાર પછી જોઈએ રૂંજ. રૂંજ એટલે કે પીડા અને વેદના. યાદ રાખજો આગળ જો આગળનો શબ્દ અને અહીંયા આગળ રૂંજ, બરાબર, એ ધ્યાન રાખવાનું છે. ચલો 3 નંબર અધિકાર. અધિકાર એટલે કે હક અને દાવો. અહીંયા આગળ એ શબ્દ ફરી પાછો એટલે આ તમારે થોડું ધ્યાન રાખવાનું રહે. મોસ્ટ આઈએમપી તરીકે આપણે લખીએ છીએ. ઓકે, ચાલો તપકીર. તપકીર એટલે કે બજર અને છીકડી. ચલો નિર્વ્યાજ એટલે કે શુદ્ધ અને નિસ્વાર્થ.
આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ સરળતાથી અહીં આગળ રહેલા શબ્દોના અર્થ તમે લખી શકો છો અને પરીક્ષાની અંદર 2 ગુણ મેળવી શકો છો. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે 2024ના વર્ષનું બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ચૂક્યા છે. હવે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોને પ્રશ્ન થાય કે સર આ બ્રહ્માસ્ત્ર બેચ એટલે શું? તો હવે વિદ્યાર્થી મિત્રો આ બ્રહ્માસ્ત્ર બેચમાં જોડાવાથી શું ફાયદા થશે? તમારા મનમાં આવો પણ પ્રશ્ન ઉભો થાય. તો તમારે ક્યાંય કોઈ પણ પ્રકારે ચિંતા કરવાની જરૂર થતી નથી. આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જે તમને બેનિફિટ મળવાના છે, જે લાભ પ્રાપ્ત થવાના છે એ અકલ્પનીય છે. તમે ક્યાંય કલ્પના ન કરી હોય ને એવા લાભો પ્રાપ્ત થશે. કારણ કે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર સૌથી પહેલા તો વિદ્યાર્થી મિત્રો તમે 11મા ધોરણના જે તમને અસાઇનમેન્ટના સોલ્યુશન છે ને એ તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો તમને 11મા ધોરણનું રિવિઝન પણ તમને પ્રાપ્ત થઈ જશે. અરે આટલા પૂરતું સીમિત ન રહેતા તમે 11મા ધોરણથી 12મા ધોરણમાં આવશો એટલે 12મા ધોરણનું બ્રહ્માસ્ત્ર બેચ પણ તમને પ્રાપ્ત થશે. એની સાથે વિદ્યાર્થી મિત્રો તમારા 12મા ધોરણની બોર્ડની પરીક્ષા માટે જે ખૂબ જ એટલે ખૂબ જ અગત્યનું મહત્વનું કહી શકીએ એવું જે છે એ મોસ્ટ આઈએમપી જે પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નોની આઈએમપી બેચ પણ તમને પ્રાપ્ત થઈ જશે. અરે આટલા પૂરતું સીમિત નથી, હજુ પણ બ્રહ્માસ્ત્ર બેચમાં ઘણું બધું છે. તો આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પાછલા 5 વર્ષોના જે પ્રશ્નપત્રો છે એના જે સોલ્યુશન છે એની જે અલગથી બેચ છે એ પણ તમને પ્રાપ્ત થઈ જશે. એની સાથે સાથે તમને રેકોર્ડેડ લેક્ચર પ્લસ તમને લાઈવ લેક્ચર પણ તમને પ્રાપ્ત થશે. અને સૌથી મહત્વનું છે વિદ્યાર્થી મિત્રો તમારા માટે નેવિગેટરની સુવિધા પણ તમે મેળવી શકો છો કે ભાઈ ક્યારે કઈ વસ્તુ આવશે, શું થશે, બધી વસ્તુ તમને પ્રાપ્ત થશે. દરરોજના તમારા પ્રેક્ટિસ ક્વેશ્ચનો પણ તમને પ્રાપ્ત થવાના છે. એટલે કોઈ જાતની તમારે ચિંતા કરવી નહીં. રોજનું કામ કરશો એટલે તમારે અંતે ક્યાંય કોઈ પણ પ્રકારે તકલીફ ઊભી થાય નહીં. ત્યાર પછી સ્વાધ્યાયના સોલ્યુશનની જે પીડીએફ ફાઇલ છે એ તમને પ્રાપ્ત થશે વિદ્યાર્થી મિત્રો. જે સ્વાધ્યાય છે એના આપણો અભ્યાસ થઈ જાય ગદ્ય પદ્ય, ત્યાર પછી જે સ્વાધ્યાય આવે છે એ સ્વાધ્યાયના સોલ્યુશનની પીડીએફ ફાઇલો પણ તમને અમારા દ્વારા આપવામાં આવશે. અનુભવી શિક્ષકો દ્વારા તમને શિક્ષણ આપવામાં આવશે કે જે દરેકે દરેક શિક્ષકોનો અનુભવ જોઈએ તો 13 વર્ષ, 14 વર્ષ, 8 વર્ષ, 10 વર્ષનો અનુભવી શિક્ષકો દ્વારા તમને અભ્યાસ કરાવવામાં આવશે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હેન્ડ રાઇટિંગ જે બુક છે એ હેન્ડ રાઇટિંગ બુક પણ તમને અમારા દ્વારા આપવામાં આવશે. ઓકે, એટલે તમારે કોઈ જાતની ટેન્શન લેવાની જરૂર નથી. અને સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્સ કે જે લાઈવ ચેટ બોક્સની સુવિધા પણ તમને પ્રાપ્ત થશે. હવે આ લાઈવ ચેટ બોક્સની સુવિધાની અંદર શું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ તમને કોઈ પણ પ્રકારના પ્રશ્નો છે તમે અમારા સુધી પહોંચાડો. વહેલામાં વહેલી તકે આ તમારા પ્રશ્નોનું સોલ્યુશન અમારા દ્વારા આપવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો જો તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવ છો ને તો વિદ્યાર્થી મિત્રો તમને ઓશિયન કોચિંગ ક્લાસીસ એટલે કે ઓશિયન જ્ઞાન લાઈવ દ્વારા તમને વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશનની જે વિકાસ અસાઇનમેન્ટના જે સોલ્યુશન છે એ તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત થઈ જવાના છે વિદ્યાર્થી મિત્રો. બિલકુલ ફ્રીમાં, કોઈ પ્રકારે તમારે એની કિંમત ચૂકવવાની નથી, બિલકુલ ફ્રી. એટલે ફટાફટ તમે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જજો વિદ્યાર્થી મિત્રો. અહીં આગળ બ્રહ્માસ્ત્ર બેચને લગતા કે અન્ય કોઈ પણ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય તો તમે સ્ક્રીન ઉપર દર્શાવેલા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046 22 22 54 નંબર ઉપર તમે સંપર્ક કરીને વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો જો તમારે અહીં આગળ અભ્યાસ કરાવીએ છીએ એની પીડીએફ ફાઇલ જો તમારે મેળવવી હોય, તમારા મનમાં એવો પ્રશ્ન થતો હોય કે સર અમને આ તમે જે અભ્યાસ કરો છો એની પીડીએફ ફાઇલ અમને આ પ્રાપ્ત થઈ જાય તો કેટલું સરળ પડે? તો હા, તમને સરળતા રહેશે. પરંતુ એના માટે તમારે તમારા મોબાઈલમાં જવાનું છે, તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જવાનું. ત્યાં જઈને તમે ઓશિયન જ્ઞાન લાઈવની તમને એપ્લિકેશન જોવા મળશે. આ રીતે એ એપ્લિકેશન તમે તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરી લો. ત્યાં આગળ તમને કેટલીક બાબતો તમારી ફિલઅપ કરવા કહેશે, તમે ફિલઅપ કરશો અને કેટલીક શરતો અને નિયમોના આધીન તમે ત્યાંથી બિલકુલ સરળતાથી તમે પીડીએફ ફાઇલ તમે ડાઉનલોડ કરી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે એ તમે બિલકુલ સરળતાથી કામ કરી શકો છો. કોઈ પણ પ્રકારે તમારે ચિંતા કરવાની જરૂર નથી.
તો વિદ્યાર્થી મિત્રો વધુ સમય ન લેતા આપણે આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ચાલો આપણે જોઈએ આગળ. સૌથી પહેલા તમારા માટે સૂચના આવી છે સ્ક્રીન ઉપર, એ જુઓ કે નીચેના વાક્યોમાં રેખાંકિત શબ્દના સ્થાને, રેખાંકિત એટલે શું? તો ભાઈ અંડરલાઈન કરેલી, જેવી રીતે આ આપણે લખ્યું છે નીચેના વાક્યોમાં, તેમાં જો મેં અંડરલાઈન કરી, આ અંડરલાઈન કરી એ શું કહેવાય? યલો પેનથી અંડરલાઈન કરું એ શું કહેવાય? રેખાંકિત કહેવાય. ઓકે, એટલે રેખાંકિત શબ્દના સ્થાને તેનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. શું લખવાનો છે? તેનો વિરુદ્ધાર્થી શબ્દ. જો રેખાંકિત કરેલ જે શબ્દ છે તેના સ્થાને વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો અને વાક્યનો અર્થ બદલાય નહીં તે રીતે ફરીથી પાછું લખવાનું છે વિદ્યાર્થી મિત્રો. તમને અહીં આગળ જોઈએ તો 4 પૂછો, 5 આપેલા હશે, 5માંથી તમારે કોઈ પણ 4 લખવાના, પ્રત્યેકનો તમને અડધો ગુણ મળવાપાત્ર થશે. ઓકે, એટલે તમે 4 લખો એટલે તમને કુલ 2 ગુણ મળવાપાત્ર થઈ જાય. કેટલા ગુણ? 2 ગુણ મળવાપાત્ર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. જે પ્રશ્ન નંબર તમને 28, 29, 30, 31 અને 32 ની અંદર આ વિરુદ્ધાર્થી શબ્દો પરીક્ષાની અંદર તમને પૂછાય છે. આપણે સૌથી પહેલું વાક્ય અહીં આગળ તમારા માટે સ્ક્રીન ઉપર છે, તો આપણે જોઈએ. સરોવર ભર્યું છે નિર્મળ નીરે. ઓકે, તો હવે અહીંયા આગળ જો વિદ્યાર્થી મિત્રો, આ રેખા જો સૂચના શું વાક્યમાં રેખાંકિત શબ્દના સ્થાન, તો રેખાંકિત ક્યાં છે? તો આ નિર્મળ, બરાબર. રેખાંકિત ક્યાં કરેલું છે? તો અહીં આગળ તમે જુઓ તો નિર્મળ પાસે આ રેખાંકિત કરેલું તમને જોવા મળશે. ઓકે, આપણે અલગ કલર લઈ લઈએ એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, આપણે લાલ કલર લઈએ. ચલો, હવે અહીંયા આગળ આપણે જોઈએ, થોડું આપણે લાલ કલર લઈએ છીએ, પરંતુ ચાલો હવે આપણે લાલ પેન લીધી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા આગળ જો આ નિર્મળ શબ્દ. ઓકે, આ નિર્મળ શબ્દ છે વિદ્યાર્થી મિત્રો, ત્યાં આગળ આપણે અંડરલાઈન કરી છે. ઓકે, હવે આપણે શું કરવાનું છે? તો તમારે ધ્યાન આપવાનું છે કે ભાઈ સરોવર ભર્યું છે નિર્મળ નીરે. તો નિર્મળ શબ્દનો વિરુદ્ધાર્થી શું થાય? તો આપણે તમે લખી શકો મલિન. નિર્મળ શબ્દોનો વિરુદ્ધાર્થી શું થશે? મલિન, બરાબર. હવે અહીંયા આગળ જુઓ, નિર્મળ શબ્દોનો આપણે વિરુદ્ધાર્થી લખી શકીએ છીએ મલિન. નિર્મળ શબ્દોનો વિરુદ્ધાર્થી શું થાય? મલિન. તો અહીંયા આગળ જો નીરે તો હકારાત્મક છે, આ વાક્ય કેવું છે? હકારાત્મક. એને આપણે નકારમાં પરિવર્તન કરો પણ અર્થ બદલાય નહીં એવી રીતે. તો જો આપણે સરોવર ભર્યું છે તો ભર્યું ન હતું મલિન નીરે. અહીંયા જો ભર્યું છે, ભર્યું છે નિર્મળ નીરે, તો આપણે અહીંયા શું કર્યું? ન હતું મલિન નીરે. નિર્મળનો અર્થ આપણે શું કર્યો? મલિન. ઓકે, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે અહીં આગળ શબ્દોના અર્થ લખવાના થાય છે, બરાબર. તો અહીં આગળ જુઓ, આપણે મલિન શબ્દોનો પ્રયોજન કર્યું છે અને અહીંયા આગળ ન હતું. ઓકે, તો આ રીતે આપણે વાક્યનો અર્થ ન બદલાય એવી રીતે પરિવર્તન કરવાનું. ચલો આપણે આગળ જોઈએ બીજું. આ પહેલું થઈ ગયું, આ બીજું જોઈએ. મુંબઈનો વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે પ્રતિકૂળ હતો. પ્રતિકૂળ, બરાબર. તો અહીંયા આગળ અનુકૂળ, બરાબર. પ્રતિકૂળ હતો તો અનુકૂળ ન હતો. બસ આટલું જ પરિવર્તન. મુંબઈને વસવાટ તેમના સ્વાસ્થ્ય માટે અનુકૂળ ન હતો. પ્રતિકૂળની જગ્યાએ અનુકૂળ ન હતો. ઓકે, ચલો 3 નંબર છે. આજે કૃત્રિમ તો કુદરતી. હાસ્ય સાથે એને કહ્યું, હાસ્ય સાથે એને કહ્યું નહીં. આજે કુદરતી, હાસ્ય સાથે એને કહ્યું નહીં. જોયું, કૃત્રિમનું શું થયું? કુદરતી. હાસ્ય સાથે કહ્યું નહીં. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વિરુદ્ધાર્થી શબ્દના અર્થ આપવાના અને વાક્યનો અર્થ ન બદલાય ને એવી રીતે આપણે જવાબ તૈયાર કરવાના છે. ચલો આપણે અહીં આગળ જોઈએ. તમે તો સમજદાર છો, તમે તો સમજદાર મુરબ્બી છો. તો સમજદારનો આપણે મુરબ્બી અહીંયા અણસમજુ કરી નાખવાનું. એટલે તમે તો અણસમજુ મુરબ્બી નથી, છેની જગ્યા પર શું કર્યું? નથી, એટલે અર્થ બદલાવાનો નથી. જો અહીં આગળ આપણે એવું લખીએ તમે અણસમજુ મુરબ્બી છો તો આખો અર્થનો અનર્થ થઈ જશે. પરંતુ અહીંયા આગળ સમજદાર તો આપણે અહીંયા લખ્યો અણસમજુ, મુરબ્બી તો મુરબ્બી, છો તો આપણે નથી, તો આપણે અર્થ એનો બદલાશે નહીં. એનો અર્થ અહીં આગળ આપણને રહેલો જોવા મળશે. ચલો આપણે આગળ જોઈએ 5 નંબર. પુત્રીની આ સમજ જોઈ બિહારી હરખાતો. પુત્રીની
આ સમજ જોઈને બિહારી હરખાતો. ઓકે, સમજ તો ભાઈ ગેરસમજ. ઓકે, જોઈને હરખાતો નહીં અથવા તો દુઃખી થતો. બરાબર, ગેરસમજ જોઈને બિહારી હરખાતોની જગ્યા પર દુઃખી થતો. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરવાના. શાપ. ચાલો આગળ જોઈએ 6 નંબર. એ હજુય શાપ વરસાવતી હતી. એ શાપનું આપણે શું કરીએ? આશીર્વાદ વરસાવતી ન હતી. આશીર્વાદ વરસાવતી ન હતી. ઓકે, એ હજુય આશીર્વાદ વરસાવતી ન હતી. ચાલો 7 નંબર છે. મારી શેરીને સ્ટેચ્યુની રમતથી ગજાવી મૂકશે. બરાબર, તો ગજાવી એટલે કે થીજાવી નહીં મૂકે. ગજાવીનો અર્થ શું થાય? થીજાવી. મૂકશે તો નહીં મૂકે. મારી શેરીને સ્ટેચ્યુની રમતથી થીજાવી નહીં મૂકે. ઓકે, ચલો આપણે 8 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો. અધિકારી રાજી થાય છે. બરાબર, રાજી થાય છે તો અહીંયા આગળ રાજી શબ્દ છે, આપણે તેનો અર્થ આપવાનો છે. તો રાજી તો નારાજ. ઓકે, તો અધિકારી નારાજ થતા નથી. અહીંયા રાજી થાય છે તો આપણે શું કર્યું? નારાજ થતા નથી. કોઈ અર્થ અહીં આગળ બદલાતો જોવા મળશે નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે આગળ જોઈએ. હું ધિક્કાર છું. ધિક્કાર એટલે કે તિરસ્કાર અથવા તો માન આપતો નથી. હું માન આપતો નથી. બરાબર, ધિક્કારનું આપણે શું કર્યું? માન આપતો નથી. હું માન આપતો નથી. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 10 નંબરનો અહીં આગળ વાક્ય છે કે ગુણિયલની ગેરહાજરી એને વર્તાવા લાગી. ગુણિયલની હાજરી એને વર્તાય નહીં. બરાબર, વર્તાવા ન લાગી. હાજરી ગેરહાજરી છે એનો આપણે શું કર્યું? હાજરી. વર્તાવા લાગી તો વર્તાવા ન લાગી અથવા વર્તાય નહીં. ઓકે, આ રીતે આપણે જવાબ તૈયાર કરીએ. ચલો 11 નંબરનું વાક્ય જોઈએ. અતહાસ્ય સાથે સફેદ જીન હાજર થાય છે. હાજર તો ગેરહાજર થાય નહીં. બરાબર, ગેરહાજર રહેતો નથી. જો હાજર ગેરહાજર અહીંયાનો જ શબ્દ છે, થાય છે તો રહેતો નથી. ચલો 12 નંબર જોઈએ. બે હાથે ઘણું ભેગું કર્યું. બરાબર, બે હાથે કાંઈ જ ઓછું ભેગું ન કર્યું. બે હાથે કાંઈ ઓછું ભેગું ન કર્યું. જો ઘણું તો કાંઈ, ભેગું કર્યું તો ઓછું ન કર્યું. બરાબર, આ રીતે આપણે અહીંયા આગળ વાક્યનો અર્થ ન બદલાય ને એવી રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, હવે આ બધા જવાબો બિલકુલ સરળતાથી તમે પણ આપી શકો છો વિદ્યાર્થી મિત્રો. કોઈ તમારે ચિંતા કરવાની જરૂર નહીં. ચલો, ભજન કરે તે હારતો નથી. તો ભજન કરે તે જીતે છે. હારતો તો જીતે છે. કારણ કે આજે ઇન્ડિયા અને ન્યુઝીલેન્ડની પણ મેચ છે ને વિદ્યાર્થી મિત્રો. ફાઇનલ મેચ છે આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં. બરાબર, તો બસ આપણે એ જ વાત રાખવાની કે ભાઈ યાદ રાખવાનું, ભજન કરે તે જીતે છે. બરાબર, ચાલો આપણે આગળ જોઈએ. 14 નંબર. આપણે બધું ખાનગીમાં કરીશું. ઓકે, આપણે બધું જાહેરમાં ન કરીએ. બધું ખાનગી તો જાહેરમાં કરીશું જગ્યા નહીં કરીએ. અહીંયા આગળ આ પ્રકારે વાક્યનું આપણે પરિવર્તન કરીએ ને ત્યારે બિલકુલ પણ એનો અર્થ બદલાતો નથી વિદ્યાર્થી મિત્રો. તમે જુઓ, બરાબર, અહીંયા આગળ કોઈ અર્થ બદલાય? જો જાહેરમાં કરીશું તો એનો અર્થ બદલાઈ જશે, પરંતુ જાહેરમાં નહીં કરી તો એનો અર્થ બદલાશે નહીં. ઓકે, ચલો 15 નંબર. રાજા અશોક જય પામ્યો. બરાબર, 15 નંબરમાં શું છે? રાજા અશોક જય પામ્યો. તો ભાઈ જય તો અહીંયા આગળ હાર પામ્યો. વિજય, જય એટલે કે વિજય, હાર પામ્યો નથી. બરાબર, જયનો આપણે હાર પામ્યો તો છે તો નથી. ઓકે, આવી રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચાલો 16 નંબરનું વાક્ય છે. સ્ટેજ પર પ્રકાશ થાય છે. બરાબર, તો અંધકાર થતો નથી અથવા અંધારું થતું નથી. ચલો 17 નંબર છે. સ્ત્રીના શ્રેષ્ઠ ભાવોનું પ્રદર્શન લોકોને પ્રિય છે. પ્રિયની જગ્યા શું? અપ્રિય નથી. બરાબર, અપ્રિય નથી. જો તમને કહ્યું એ રીતે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો 18 નંબર જોઈશું. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. પરાજિત કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી. તો અપરાજિત, પરાજિતનું શું આવશે? અવિજય અથવા અપરાજિત. વિજય કલિંગમાં ચૂપકીદી છવાઈ રહી ન હતી. છવાઈ ન રહી. જો વિજય અને છવાઈ ન રહી. 19 નંબર જોઈએ. પ્રણય તૃપ્ત જ રહે છે. તૃપ્ત, અતૃપ્ત રહેતો નથી. બરાબર, પ્રણય તૃપ્ત છે તો અતૃપ્ત તો અહીંયા તૃપ્ત જ રહેતો નથી અથવા તૃપ્ત જ થતો નથી. એ રીતે આપણે જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો 20 નંબર જોઈએ છેલ્લું કે કોઈને આશા ન હતી તો કોઈ નિરાશ ન હતું. આશા તો નિરાશ, કોઈ નિરાશ હતા, સૌને નિરાશા હતી.
બરાબર, કોઈ તો સૌને નિરાશા હતી, આશા છે તો અહીંયા જો તો નિરાશા, અને નહોતી તો આપણે હતી, એ રીતે આપણે પરિવર્તન કરેલું જોવા મળશે. ચલો આપણે આગળ જોઈએ. હજુ 5 વાક્યો છે વિદ્યાર્થી મિત્રો, કે અહીં અચેતન એક દિશે નહીં, અચેતન એટલે કે ચેતન, બરાબર, કે અહીં ચેતન દિશે છે, ચેતન એક જ છે અથવા ચેતન દિશે છે, બરાબર. આ રીતે તમે પરિવર્તન કરી શકશો. તાજા એટલે કે ગરમ, તાજા રોટલા કેમ ખાઓ છો, ગરમ રોટલા કેમ ખાતા નથી, ઓકે, અથવા ઊના રોટલા કેમ ખાતા નથી. ચલો કોઈ પણ તમે શબ્દો લખી શકો છો. એટલે કે અહીંયા આગળ એનો વિરુદ્ધાર્થી શબ્દો, કોઈ પણ શબ્દો એટલે કે, હા વિદ્યાર્થી મિત્રો. ચલો, શ્રદ્ધાથી આકાશ સામે જોયું, તો અશ્રદ્ધાથી આકાશ સામે જોયું નહીં અથવા જોયું ન. આપણે જોઈએ 24 નંબર, અમુ કુકા રમવામાં એક્કો, બરાબર, એક્કો શબ્દ એટલે કે અહીંયા ગાડી ધ, ધબ્બુનો ધ જે આપણે કહીએ ને એ, અમુ કુકા રમવામાં ધ ન હોતી, જોયું ને અહીંયા આગળ આ શબ્દ, ઓકે, ધ ન હોતી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સાચા જવાબ તૈયાર કરી શકીએ છીએ. ચલો છેલ્લો શબ્દ છે 25 નંબરનો, કે અલી મૂળ હોશિયાર શિકારી હતો. તો અહીં આગળ હોશિયાર, તો ભાઈ અહીં આગળ કેવો હોશિયાર શબ્દનો અર્થ શું થશે, તો ભાઈ એ મૂર્ખ શિકારી ન હતો. હોશિયાર તો આપણે અહીંયા આગળ મૂર્ખ, શિકારી હતો તો ન હતો, ઓકે. અલી મૂળ હોશિયાર શિકારી ન હતો. આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે સરસ મજાના જવાબ તૈયાર કરીને આપણે અહીંયા વિરોધાર્થી શબ્દોના અર્થ ન બદલાય એ રીતે વાક્યમાં પરિવર્તન કરીને પરીક્ષામાં પૂરેપૂરા ગુણ મેળવી શકીએ છીએ. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. આગળની સૂચના તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચાલો જુઓ. નીચેના શબ્દ સમૂહોમાંથી એક શબ્દ તમારે લખવાનો છે. શબ્દ સમૂહમાંથી એક શબ્દ છે વિદ્યાર્થી મિત્રો. પ્રત્યેક શબ્દનો તમને અડધો ગુણ મળવાપાત્ર થશે. ગમે તે 4 લખવાના એટલે કે તમને 2 ગુણ મળવાપાત્ર થશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે પરીક્ષાની અંદર તમને 33, 34, 35, 36 અને 37 નંબરના પ્રશ્નની અંદર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચલો આપણે પહેલો જ જોઈએ. ગાયોનો સમૂહ કે ટોળું, તો જવાબ આવશે ધણ. ઓકે, અહીંયા ગાય તમારા માટે જવાબ આવશે. ચલો આગળ જોઈએ બીજો નંબર. માટીની ભીત વાળો ઓરડો, બરાબર, માટીની ભીત વાળો ઓરડો તો ભાઈ પછીટ અથવા ખોરડું, બરાબર. માટીની ભીત વાળો ઓરડો તો ભાઈ ખોરડું, બરાબર. માટીની ભીત વાળો ઓરડો તો ખોરડું. ચલો આપણે આગળ જોઈએ. એક જાતનું ભૂત, બરાબર, તો જીન આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો 3 નંબર સુધી થઈ ગયું. ચલો 4 નંબર જોઈએ. અંગ ઉપાંગ સહિતનું તો સાંગોપાંગ, શું આવશે જવાબ? સાંગોપાંગ. ચલો 5 નંબરનો સમાનાર્થી શબ્દ છે કમ્પોઝ થયેલા મેટરનું શુદ્ધિ કાર્ય એટલે કે પ્રૂફ રીડિંગ, ઓકે, અથવા પ્રૂફ વાંચન. રીડિંગ એટલે કે વાંચન, ઓકે. એ પ્રૂફ રીડિંગ એ કેવો શબ્દ છે? અંગ્રેજી શબ્દ છે. તો આપણે અહીંયા આગળ શું કરીએ? પ્રૂફ વાંચન એ ગુજરાતી શબ્દ છે. ચાલો 6 જોઈએ. મામાનું ઘર એટલે કે મોસાર અથવા તો પિયર. મામાનું ઘર પૂછ્યું હોય તો મોસાર, એટલે આપણા માટે મોસાર થાય. આપણા મમ્મીનું શું કહેવાશે? એ પિયર. ચલો 7 નંબર જોઈએ. લગ્ન પ્રસંગે વર કન્યાને શરીરે ચોરાતો પીળો સુગંધીદાર પદાર્થ તો આપણે શું કહીએ છીએ? પીઠી. જે ઘણા બધા અત્યારે ઘણું બધું નવા ફોટોશૂટ કરીએ છીએ અને ઘણું બધું અલગ પ્રકારે કામ કરીએ છીએ, એટલે એને આપણે શું કહીએ છીએ? પીઠી. તમારા માટે આવી ગયો છે. જો ચલો 8 નંબર છે. કાપડ માપવાની ધાતુની પટ્ટી. આપણે જે કાપડ માપીએ છીએ, કાપડની ખરીદી કરવા માટે જઈએ તો સૌથી પહેલા જે વેપારી હોય ને એક માપ લેશે, એક પટ્ટી હોય ને એનાથી, એને આપણે શું કહીએ છીએ? ગજ કહીએ છીએ. ઓકે, ચાલો આગળ જો. પગથી માથા સુધી, આપણા પગ છે, પગથી લઈને માથા સુધી તો નખશીખા, બરાબર, નખશીખ અથવા નખશીખા. ઓકે, ચલો 10 નંબર છે. પ્રવાહી માપવાનું એક પ્રકારનું સાધન તો આપણે શું કહીએ? પાણી. જે પહેલાના સમયની અંદર દૂધ માપવા માટે આપણે પાણીનો ઉપયોગ કરતા. દૂધ કોઈ બી માંગે ને તો આપણે માપ્યું લઈને આપણે દૂધ આપતા. એટલે પ્રવાહી માપવાનું એક પ્રકારનું સાધન, જેને આપણે શું કહીએ છીએ? પાણી કહીએ છીએ. ઓકે, ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. 11 નંબર. હાથમાં મસાલ લઈને ચાલનાર માણસ તો મસાલચી. ઓકે, ચલો 12 નંબર જોઈએ. દરરોજના કામની નોંધ પોથી તો રોજનીસી, બરાબર. ચાલો 13 નંબર જોઈએ. ન છૂટે એવી ગાંઠ તો ભાઈ રેશમ ગાંઠ. ન છૂટે એવી ગાંઠ તો કેવી ગાંઠ? રેશમ ગાંઠ. ચલો 14 નંબર જોઈએ. જેનો કોઈ શત્રુ નથી તે તો અજાત શત્રુ.
ચલો 15 નંબર જોઈએ, પગની આંગળીનું ઘરેણું, બરાબર, પગની આંગળી હોય ને એમાં પહેરવાનું ઘરેણું તો આપણે શું કહીએ, વિછિયા કહીએ છીએ. ઓકે, ચલો 16 નંબર, પોતે જ પોતાના વખાણ કરવા તે, તો ભાઈ આત્મશ્લગા, એને શું કહે છે, પોતે જ પોતાના વખાણ કરવા તે, તો આત્મશ્લગા આ આપણે કહી શકીએ છીએ. ચલો આપણે 17 નંબર જોઈએ, પાન ખરવાની એક ઋતુ, અત્યારે શરૂ જ છે તો એના આપણે કઈ ઋતુ કહીએ છીએ, પાનખર ઋતુ કહીએ છીએ. ચલો ઘરની પાછલી ભીત, તો હવે અહીં આગળ આવશે પછીટ, ઘરની પાછલી ભીત કહીએ ને તો એ પછીટ આવશે. ઓકે, ચાલો, અને ઘરની કાચી દિવાલ પૂછે ને તો શું આવે, ખોરડું, બરાબર. એટલે આ બંને શબ્દોમાં કન્ફ્યુઝ નહીં થતા, જેમ કે આપણે હું જ અત્યારે શબ્દોનો જવાબ આપતા આપતા કન્ફ્યુઝ થઈ ગયો, બરાબર, કે હું ડાયરેક્ટ જવાબ આપવાનો થઈ ગયો કે ભાઈ ભીત શબ્દો જોયો એટલે આપણે જવાબ, પણ એવું નહીં, બરાબર. ઘરની પાછલી ભીત જેને આપણે પછીટ કહીએ છીએ અને ઘરની કાચી ભીત એ શું છે, ખોરડું. ચલો શાકભાજી વેચનાર તો કાચીઓ. ઓકે, ચલો 20 નંબર, ધોળને નિરણ નિર્વાહ માટેની જગ્યા, બરાબર, એને શું કહીએ છીએ, ગમાણ કહીએ છીએ. ચલો વડના ઝાડના ફળ તો તેતા. ચલો આગળ જોઈએ 22 નંબર, ખોરાક કે પ્રવાહીનો શ્વાસ નળીમાં જવું તે, આપણે જમતા હોઈએ અને આપણને કેટલીક વાર ખાંસી થઈ જાય છે, આપણો જે અનાજ હોય ને આપણે જમતા હોઈએ તે શ્વાસ નળીની અંદર જતું રહે તો આપણે એને અંતરસ કહીએ છીએ, બરાબર. ઓકે, આ તમારા માટે સ્ક્રીન ઉપર છે. ચલો આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 23 નંબર, પત્ર કે કાગળ લખ્યા પછી નીચે પોતાનું નામ લખવું તે, બરાબર, એટલે કે સહી, પોતાનું નામ લખીએ, સાઈન કરીએ એ સહી, બરાબર. ચલો 24 નંબર, ફાનસમાં બત્તી જેમાં રહે છે તે ભાગ, તો આપણે જવાબ લખી શકીએ છીએ મોઢિયો. મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાન રાખજો, મોસ્ટ આઈએમપી છે મોઢિયો. ઓકે, ચલો આગળ જોઈએ 25 નંબર, ધોળને પાણી પાવાનો કોણ, તો હોજ અથવા હવાલો. ચલો આશરે 125 ગ્રામ એટલે કે પાસેર, કેટલું કહીએ, પાસેર 125 ગ્રામ, અને અહીંયા આગળ આપણે કહીએ ભાઈ પાસેર, બરાબર, અને શેર, અહીંયા આગળ ધ્યાન રાખજો એક ગણો ફેર છે, બરાબર. શેર એટલે કે 500 ગ્રામ જે આપણે કહીએ ને 500 ગ્રામ, તો 500 ગ્રામના અડધા કેટલા, 250, અને 250 ના બીજા અડધા કેટલા થાય, તો 125 ગ્રામ. ઓકે, એટલે કે એ તમારા માટે પાસેર. 25માં પેલો 25% પ્રમાણે આપણે આ એક બોક્સ છે એની અંદર આપણે 4 ભાગ કરી દઈએ તો આ થઈ ગયો આપણો શેર, આખો ભાગ છે, આ આપણો આખો ભાગ છે ને, જો અહીંયા આગળ હું તમને સમજાવી દઉં, બરાબર, કારણ કે એક વિદ્યાર્થીએ વર્ગમાં મને પ્રશ્ન કરેલો કે સર અહીંયા આગળ પાસેર એટલે કેટલા, ત્યારે મેં એમને આ રીતે સમજાવેલું, 4 ભાગ કરી નાખ્યા વિદ્યાર્થી મિત્રો. ઓકે, આ 25%, હવે જો અહીંયા આગળ આપણે અલગ અલગ કલરથી હું તમને સમજાવી દઉં છું. અહીંયા આ 25% રંગ કદાચ તમને કલર નહીં દેખાય, આ બ્લુ, એટલે આપણે કલર બદલી નાખીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ઓકે, ચાલો એના માટે આપણે સફેદ કલર લઈએ છીએ. ઓકે, તો આ 25%, આ 25%, આ 25% અને આ 25%, ટોટલ કેટલા થયા, બધા થઈને 100% થઈ ગયા તમારા. હવે આ બેને આપણે લઈએ, આ બેને આપણે લઈએ તો કેટલા થશે, બરાબર, એ તમારા 50% થયા. હવે આ બેને લઈએ એટલે આપણા 50, તો આ 50 અને આ 50 ટોટલ 100 થયા. તો આપણે હવે શું કરવાનું છે, પાસે, તો ભાઈ આ કરીએ, બરાબર, આ 1 કિલો કહેવાશે, આ 4 એ 4, બરાબર, 1 કિલો કહેવાશે. હવે આપણે જો સામાન્ય રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ, બરાબર, સામાન્ય રીતે આપણે જોઈએ તો અહીં આગળ સામાન્ય રીતે આપણે વાત જો કરીશું તો આ આપણા કેટલા કહેવાશે, આ 500 ગ્રામ, આ બે થઈને કેટલા કહેવાશે, આ 25 ગ્રામ, આ 250 ગ્રામ અને આ 250, આ 250 ગ્રામ, આ 250 ગ્રામ, આ 250 ગ્રામ 250 ગ્રામ કેટલા થયા, 500 ગ્રામ. એવી રીતે આ પણ કેટલા થયા, 500 ગ્રામ થયા. ઓકે, આ 500 ગ્રામ અને આ 500 ગ્રામ કેટલા થયા, 1000 ગ્રામ, બરાબર, એટલે કેટલા, 1 કેજી થાય, બરાબર, કેટલા થાય, 1 કેજી આપણા થાય. ઓકે વિદ્યાર્થી મિત્રો, 1 કિલોગ્રામ થયા. તો હવે આપણે જો અહીંયા આગળ કહ્યું છે આશરે પાસેર, પાસેર એટલે કે આ શેર છે તેનો અડધો ભાગ, તો અહીંયા આગળ કેટલા થયા, પાસેરના અડધાના પણ અડધા,
બરાબર. આપણે જો પાસેર તો આપણે શેર થયા, આ શેર કેટલા થયા 500, બરાબર. હવે આ શેરના 500 ના અડધા કરીએ, કેટલા કરીએ તો 250 રહી. આ 250 છે ને એના પણ અડધા આપણે કરવાના, તો કેટલા રહી 125 ગ્રામ આપણને રહેલા જોવા મળે, બરાબર. એના અડધાથી પણ અડધા, બરાબર. એટલે એ આપણે કેટલા કહી શકીએ છીએ 125 ગ્રામ આપણે કહી શકીએ છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. એ તમારે ધ્યાન રાખવાનું રહેશે. ચાલો હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બરાબર છે. ચાલો આગળ આપણે જોઈએ નવી સૂચના કે વિદ્યાર્થી મિત્રો 2024ના વર્ષનું ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે એક બ્રહ્માસ્ત્ર બેચ લઈને આવી ચૂક્યું છે. અને આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવા માટેના જે ફાયદાઓ છે, અદરક ફાયદાઓ છે વિદ્યાર્થી મિત્રો, તમને કહ્યું જ છે કે કયા કયા ફાયદાઓ તમારા માટે છે. ઓકે, તો એની અંદર આપણે ફરી પાછું એકવાર રિપીટ કરી લઈએ છીએ વિદ્યાર્થી મિત્રો કે ભાઈ એના માટે આ બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાવાથી તમને ધોરણ 11ના અસાઇનમેન્ટના સોલ્યુશન પ્રાપ્ત થઈ જશે. ધોરણ 11ના રિવિઝન તમે પ્રાપ્ત કરી શકો છો. ધોરણ 12નું જે બ્રહ્માસ્ત્ર બેચ છે એ તમે પ્રાપ્ત કરી શકો છો. એની સાથે સાથે બોર્ડની પરીક્ષામાં પૂછી શકાય એવા અગત્યના જે મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે એ મોસ્ટ આઈએમપી પ્રશ્નો માટેની સ્પેશિયલ જે બેચ શરૂ છે એનો લાભ તમને પ્રાપ્ત થઈ શકે છે. એની સાથે સાથે વિદ્યાર્થી મિત્રો ધોરણ 12ના પાછલા 5 વર્ષોના જે બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નપત્રો છે એના સોલ્યુશનની જે અલગથી બેચ છે એનો પણ તમને લાભ પ્રાપ્ત થઈ શકે છે. એની સાથે સાથે તમે રેકોર્ડેડ પ્લસ તમે લાઈવ લેક્ચરનો લાભ પણ તમે પ્રાપ્ત કરી શકો છો. એની સાથે નેવિગેટરની સુવિધા પ્રાપ્ત થશે. ડેલી પ્રેક્ટિસના જે પ્રશ્નો છે એ ડેલી પ્રેક્ટિસ ક્વેશ્ચનો પણ તમને પ્રાપ્ત થઈ શકે, જેથી કરી તમે દરરોજના તમારા પ્રશ્નોની તૈયારી કરી શકો. હવે વિદ્યાર્થી મિત્રો તમે ગુજરાતી વિષય જેવા સબ્જેક્ટ હોય, ભાષાના જે સબ્જેક્ટ હોય, બરાબર, થિયરીના જે સબ્જેક્ટ હોય એની અંદર તમે આપણો પાઠ પૂરો થાય પછી આપણને જે સ્વાધ્યાય આપવામાં આવે છે એ સ્વાધ્યાયની પીડીએફ ફાઇલ પણ તમને અહીંયાથી આપવામાં આવશે. અનુભવી શિક્ષકો દ્વારા તમને શિક્ષણ પ્રાપ્ત કરવાનો મોકો પ્રાપ્ત થશે. હેન્ડ રાઇટિંગ જે બુક છે એ હેન્ડ રાઇટિંગ બુક પણ તમને અહીંયાથી પ્રાપ્ત થઈ જશે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે જે લાઈવ ચેટ બોક્સની સુવિધા વિદ્યાર્થી મિત્રો તમને પ્રાપ્ત થાય છે. તો આ લાઈવ ચેટ બોક્સની જે સુવિધા છે એ તમારે લેવી તમારા માટે જરૂરી છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આટલી એક બાબત તમારે ખાસ ધ્યાનમાં રાખવી. વિદ્યાર્થી મિત્રો આટલા જ પૂરતું સીમિત અમે રહ્યા નથી, તમારા માટે જબરજસ્ત એક આકર્ષક ઓફરો પણ લઈને આવ્યા છે અમે, બરાબર. આ આકર્ષક ઓફર છે ને વિદ્યાર્થી મિત્રો તમારા માટે બ્રહ્માસ્ત્ર બેચની અંદર જો તમે જોડાવ છો તો તમને વિકાસ અસાઇનમેન્ટ સોલ્યુશન છે એ તમને બિલકુલ એટલે બિલકુલ ફ્રીમાં પ્રાપ્ત કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. બિલકુલ ફ્રીમાં તમે પ્રાપ્ત કરી શકો છો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અત્યારે જ તમે અમારા મોબાઈલ નંબરનો સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને વિદ્યાર્થી મિત્રો તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો તમને એવું થશે કે સર તમે અહીંયા આગળ જે અભ્યાસ કરાવો છો એ અભ્યાસની એ સંપૂર્ણ પીડીએફ ફાઇલ અમને પ્રાપ્ત થઈ જાય તો વિદ્યાર્થી મિત્રો સરળતાથી તમે પ્રાપ્ત કરી શકો છો. એના માટે કેટલાક તમારા સ્ટેપ ફોલો કરવા પડશે. એના માટે સૌથી પહેલા તમે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં જાઓ, ત્યાંથી તમે ઓશિયન જ્ઞાન લાઈવની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. આ એપ્લિકેશન ડાઉનલોડ કરશો એટલે ત્યાં આગળ તમારે કેટલીક તમારી જે માહિતી ફિલઅપ કરવાની હશે એ માહિતી ફિલઅપ કરી લો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે શું કરવાનું છે, તમારી માહિતી ફિલઅપ થઈ ગયા બાદ તમારી માહિતી તમે ફિલઅપ કરી નાખ્યા પછી વિદ્યાર્થી મિત્રો તમને ત્યાં આગળ કેટલીક શરતોને આધીન તમારે ત્યાં આગળ કામ કરશો એટલે વિદ્યાર્થી મિત્રો તમે બિલકુલ સરળતાથી આ પીડીએફ ફાઇલ જે છે એ તમે ડાઉનલોડ કરી શકો છો કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર. ઓકે, ચલો આપણે વધુ સમય ન લેતા આપણો અભ્યાસ આગળ વધારીએ છીએ. ચલો હવે આગળ નવી સૂચના છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપજો. નીચેના તળપદા શબ્દોના શિસ્ત ભાષાના અર્થ લખવાના છે. આ તળપદા શબ્દો એટલે વિદ્યાર્થી મિત્રો જે તે પ્રદેશની પ્રાદેશિક ભાષા. ઓકે, ચલો પ્રત્યેકનો તમને અડધો ગુણ મળવાપાત્ર થશે. પ્રશ્ન નંબર 38 અને 39 ની અંદર તમને આ પ્રશ્ન પૂછાશે. ઓકે, 1 ગુણની અંદર પૂછાય. 2 શબ્દો આપેલા હશે. ઓકે, એમાંથી તમારે બંનેના જવાબ લખવા જરૂરી છે. ચાલો હવે આપણે અહીંયા જોઈએ તો પહેલો શબ્દ ગોરી. તો ભાઈ ગોરી એટલે કે રૂપાળી સ્ત્રી. ઓકે, આપણે જવાબ લખી શકીએ છીએ. ચાલો મનુજ એટલે કે મનુષ્ય. 3 નંબર જોઈએ લાઈ. લાઈ એટલે કે આગ. આવી નગરમાં લાગી લઈ. તો લઈ શબ્દનો અર્થ થશે આગ. ચલો 4 નંબર ધોખો એટલે કે દગો.
ચલો 5 નંબર જોઈએ પૂંઠે. પૂંઠે એટલે કે પાછળ. ચલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો 6 નંબર કુંપા. કુંપા એટલે કે ગડા. કુંપા એટલે કે ગડા. ચલો શાસ્ત્ર એટલે કે શાસ્ત્ર. જો ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, શાસ્ત્ર એટલે કે શાસ્ત્ર. હારો એટલે કે 6 મણનું વજન. બરાબર, 6 મણનું જેનું વજન છે એ હારો શબ્દ. બરાબર, મોસ્ટ આઈએમપી છે, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. ઈને એટલે કે એણે. ઈને એટલે કે એણે. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો આપણે જોઈએ આગળ 10 નંબરનો શબ્દ દાખરા. દાખરા એટલે કે દાળખા અથવા દાળખીઓ. ચલો હવે આપણે 11 નંબર જોઈએ વિદ્યાર્થી મિત્રો ખમાણું. બરાબર, તો ખમાણું એટલે કે સહન થવું અથવા સહન થયું. ખમાણું છે, જો ખમાણું એ ખમાણું છે, ઊણ એટલે કે સહન થયું. ઓકે, આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ લખી શકીએ છીએ. ચલો હવે આપણે આગળ જોઈએ 12 નંબર સાંભળે એટલે કે સાંભળે. ચલો મોવાણા. મોવાણા એટલે કે કેશ. ચલો આપણે આગળ જોઈએ બાંડિયો એટલે કે પહેરણ, એક પ્રકારનો પોશાક છે એ. ઝાંપો એટલે કે દરવાજો. પહેલાના સમયની અંદર આપણે ઝાપા સુધી કોઈ બી મહેમાન આવે તેને મૂકવા માટે જતા, તો એ દરવાજો કહેવાય, મુખ્ય દ્વાર કે એ. બોચી. બરાબર, તો એ ગરદનનો જે ભાગ છે એ. બરાબર, અને આપણે બોચી કહીએ છીએ, ગરદન કહીએ. વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણના વધારે નવા અપડેટ મેળવવા હોય તો તમે અત્યારે જ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાઈ જજો. કોર્સને લગતી વધુ માહિતી મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો સ્ક્રીન ઉપર દર્શાવેલ મોબાઈલ નંબરનો તમે સંપર્ક કરી શકો છો. અમારો મોબાઈલ નંબર છે 7046222254 નંબર ઉપર તમે સંપર્ક કરીને તમે વધુ માહિતી મેળવી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ 11 વિભાગ સી, જેનો વિભાગ 1 નું આપણે સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન મેળવી ચૂક્યા છે. વિભાગ સી, જેનો ભાગ નંબર એ નું સંપૂર્ણ સચોટ સોલ્યુશન મેળવ્યું છે. હવે આપણે આગળના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો વિભાગ ધોરણ 11 ગુજરાતી વિષય વિભાગ સી, જેનો ભાગ 2 નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે મેળવશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો આપ સર્વ વિદ્યાર્થી તૈયારી કરતા રહેજો. આપણે ફરી પાછા મળીશું વિભાગ સી અને ભાગ 2 સાથે. ત્યાં સુધી હું આપ સર્વની રજા લઉં છું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. જય હિન્દ, જય ભારત.